અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઉમરવાડા માર્ગ ઉપરથી બાતમીના આધારે ગેરકાયદેસર ગાયનું કતલ કરતા સગીર સહિત 4 ઈસમોને ગૌમાંસના જથ્થા સાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સુરતી ભાગોળથી ઉમરવાડા માર્ગ ઉપર આવેલા એક સ્થળ પર ગૌવંશનું ગેરકાયદેસર રીતે કટિંગ શરૂ છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે બાતમી મુજબના સ્થળના રસોડાની સામે ઓરડીમાં ગાયો સ્ટોકમાં તપાસ કરતા ત્યાંથી 165 કિલો ગૌમાંસ અને કટિંગ કરેલ ગાયના અવશેષો મળી આવ્યા હતા. પોલીસે 165 કિલો ગૌમાંસ અને ચપ્પુ, છરા સહિતના સાધનો મળી કુલ ₹65,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જ સ્થળ પરથી શંકાસ્પદ મળી આવેલ માંસના જથ્થાને વેટરનરી ડોક્ટર મારફતે FSLમાં મોકલી ચૌટા બજાર સ્થિત અલીબ્ઝા એપાર્ટમેન્ટમાં રહેતા ઇફ્તેખાર ઉર્ફે ઇસ્તિયાઝ કમાલ કુરેશી, મોહમ્મદ જુનેદ ઉર્ફે ખટ્ટો અનવર કુરેશી, મોહમ્મદ સરફરાઝ ઉર્ફે દેવીલાલ ગુલામ કાદર ખલીફા તેમજ એક સગીરને ઝડપી પાડ્યો હતો. જ્યારે ગૌમાંસ મંગાવનાર તેમજ ટ્રસ્ટીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.